ધોરાજી એસટી ડેપો ખાતે સ્વચ્છતા ही सेवा अभियान अंतर्गत सफाई अभियानનો શુભારંભ કરાયો છે। સ્વચ્છતા ही सेवा અભિયાનનો સાર્થક બનાવવા ધોરાજી એસટી ડેપો ખાતે સફાઈ કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા। એસટી બસમાં મુસાફરી કરતા નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આદર્શ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એસટી ડેપો ખાતે સ્વચ્છતા ભારત અભિયાન હેઠળ રેલી તથા નાટક ભજવવામાં આવ્યું। નાગરિકોને પોતાની ફરજ અને સ્વચ્છ ભારત અભિયાન વિશે માહિતી પણ આપવામાં આવી। આ તકે કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં અને આપણા શહેરને સ્વચ્છ બનાવવું તેવું જણાવવામાં આવ્યું। કાર્યક્રમમાં ડેપો મેનેજર પીએલ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હરદેવસિંહ વાઘેલા તથા એસટી ડેપોનો સ્ટાફગણ પણ હાજર રહ્યો અને ભારતીય જનતા પાર્ટીના ધોરાજી શહેર પ્રમુખ રાજુભાઈ બારધા, મહામંત્રી પિન્ટુભાઈ ત્રિવેદી, રમણીકભાઈ ટોપિયા, નીતિનભાઈ જાગાણી, રંજીતભાઈ ગાંગડિયા તેમજ મહાનુભાવોની ઉપસ્થિત રહી અને સ્વચ્છતા જાગૃતિની રેલી પણ યોજાઈ। શ્રીમતી પીએલ ડાંગર, ધોરાજી ડેપો, જુનાગઢ વિભાગ આજરોજ જીએસઆરટીસી એક સફાઈ અભિયાન બાબતે 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી અલગ અલગ રીતે અલગ અલગ ડે ટુ ડેની સફાઈ અભિયાન માટે જે પ્રોગ્રામ ચાલુ કરેલા છે એમાં આજરોજ જે ભાજપના કાર્યકર્તાઓ શ્રીઓ, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રીઓ, જે મહામંત્રીશ્રીઓ આજે હાજર રહેલા અને અમે એનું આજરોજ ઉદ્ઘાટન કરેલા છે। હવે જીએસઆરટીસીમાં ડે ટુ ડે સફાઈમાં કઈ રીતે તો કે એક દિવસ વૃક્ષારોપણ, એક વૃક્ષ માં કે નામ, મેડિકલ કેમ્પ, ડ્રાઈવર કંડક્ટરના અભિનંદન બાબતે પ્રમાણપત્ર, પ્રશંસાપત્ર જે કહેવાય છે, પછી જે સ્લીપરો છે, સફાઈ કામદારો છે એનું અભિનંદન, બસીસ બધી ચોકી, વર્કશોપ ચોખ્ખો, પ્રિમાઇસીસ ચોખ્ખી વર્કશોપની, તેમજ ડ્રાઈવર કંડક્ટરના રેસ્ટરૂમ, ડ્રાઈવર કંડક્ટરના રેસ્ટરૂમ સિવાયનું સ્ટાફ છે તે સ્ટાફની ઓફિસની સફાઈ, આ રીતનું અમારું ડે ટુ ડેનું અંદાજિત 45 દિવસનું જે સફાઈ અભિયાન છે એનું અમે આજરોજ પ્રારંભ કરેલ છે। રાજુ બાલધા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી। આજ 17 તારીખથી અલગ અલગ સરકારી કચેરીઓમાં જે કંઈ સફાઈ અભિયાન છે અથવા તો 17 તારીખથી 17/9થી 31/10/2024 સુધી સરકારશ્રી દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપ્યા છે। તેમાં દરેક સંસ્થાઓ, કચેરીઓમાં સફાઈ ઝુંબેશ તેમજ રક્તદાન કેમ્પ, મેડિકલ કેમ્પ એવા અનેક કાર્યક્રમો આપ્યા છે। તેના ભાગરૂપે આજે ધોરાજી બસ સ્ટેશનમાં સફાઈ ઝુંબેશના કાર્યક્રમમાં ધોરાજી શહેર ભાજપના પરિવાર પણ ઉપસ્થિત રહેલ અને આવનારા દિવસોમાં ગુજરાતને અને ભારત દેશને સ્વચ્છ બનાવવા માટે જે કંઈ સફાઈ ઝુંબેશ ઉપાડેલ છે તે સરકાર દ્વારા સરાહનીય કામગીરી છે અને લોકો તથા કચેરીના કર્મચારીઓ આ બાબતે સારી રીતે આપણું આંગણું સ્વચ્છ અને સારું બને તે માટે આજથી આ સફાઈ ઝુંબેશ કરેલ છે અને આવનારા દિવસોમાં ભારત અને ગુજરાત અને આપણું શહેર પણ સ્વચ્છ બને તેના ભાગરૂપે આજથી કાર્યક્રમ શરૂ કરેલ છે।